એમનો અભિપ્રાય જાણવો અને સમાજ એમને જોઈને આગળ વધતો હોય છે કે ભાઉભાઈ આ કીધું છે આપણે એવું કરવું જોઈએ. ભાઉભાઈ, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. ભાઉભાઈ, આજના જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે અને આ સમૂહ લગ્ન જયરામભાઈ પોતે એકલા દાતાશ્રી કરે છે એના વિશે આપનો અભિપ્રાય જાણો. સમાજ માટે ગૌરવની વાત છે કે હમણાં જયરામભાઈએ કર્યા અને નજીકના સમયમાં દિનેશભાઈએ પણ કર્યા. સમાજના બંને યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એ બંને પરિવારો પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ જયરામભાઈના એમના પરિવાર દ્વારા શાહી સમૂહ લગ્ન થયા છે. એમાં વિશેષતા એ છે કે ખુદ આ દીકરીઓનો નસીબદાર છે. એમાં મુખ્યમંત્રી આશીર્વાદ આપવા માટે આવ્યા અને દીકરીઓ પણ નસીબદાર છે અને સમગ્ર સમાજના તમામ રબારી સમાજને ગુરુ ગાદીઓએ પણ આ દીકરીઓનો આશીર્વાદ આપ્યા છે. રાજકીય આગેવાનો પણ બધા હાજર હતા અને સમાજના શ્રેષ્ઠ વ્યક્તિ આગેવાનો પણ બધા હાજર હતા. આ દીકરીનો આશીર્વાદ આપ્યા છે અને આવા સમૂહ લગ્ન વારંવાર થતા રહે અને સમાજ એક સાચી દિશામાં જાય એના માટે જયરામભાઈને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જી, સમાજમાં સાચી દિશા માટે આપ જે શ્રી જેવા આગેવાનોના અહેવાલ પર સમાજ ચાલતો હોય છે અને લોકોને એવું કહ્યું છે કે ધનિક વ્યક્તિઓ પણ આવા સમૂહ લગ્નમાં જોડાશે તો બીજો સમાજ પણ સાથે સાથે સમૂહ લગ્નમાં જોડાશે, તો આપનું એ વિશે શું કહ્યું છે? એક વ્યક્તિના વિચારો પર આધાર છે ભાઈ. રબારી સમાજ જે છે ને, રબારી સમાજ કોઈનાથી બંધાણો નથી, ક્યારે બંધાવાનો પણ નથી. પણ જે વિચારો છે જે આવો સારા સારા કાર્યો થતા હોય ધીરે 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 સમાજની એક સાચી મેથડ થતી જશે. પણ મારો તો એ બાબતે એક ઉચ્ચ વિચાર પણ છું કે આવા સમૂહ લગ્ન દ્વારા એક સમાજનું એક મોટો ટ્રસ્ટ બનવું જોઈએ અને સમગ્ર ગુજરાત અમારી સમાજની જ્યાં જ્યાં સમૂહ લગ્ન થતો હોય તો કરિયાવરથી મળીને એક ફિક્સ આઇટમો સાથેનું હોવું જોઈએ અને ટ્રસ્ટ દ્વારા ઓલ ગુજરાત લેવલે થાય એક વિશાળ ફલક ઉપર થઈ શકે એવું હોય છે. જી, ધન્યવાદ ભાઉ.